સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામની સીમમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે। વાડીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ સામે આવ્યો। પતિએ રોષે ભરાઈને બોથડ પદાર્થ વડે પત્ની નૂરીબેન ઓરિયાની હત્યા નિપજાવી। જોરાવરનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે। અમદાવાદની સરખેજ પોલીસે દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। કેમિકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફતેવાડી કેનાલ પાસે દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી, તો સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ રાણપુરના સાંગણપુર ગામમાં એક મહંત ગાંજાની ખેતી કરતા ઝડપાયા છે। ખોડિયાર આશ્રમમાં આવેલા હનુમાનજી મંદિરના મહંત ધરમદાસ બાપુ ગુરુશ્રી શંકરદાસ બાપુ પર આરોપ લાગ્યો છે। મહંતે ગાંજાનું વાવેતર કરવા બદલ પોલીસે ઝડપી લીધા છે। એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરતા લીલા ગાંજાનું વાવેતર જોવા મળ્યું। 130 જેટલા છોડનો વજન 5 કિલો 732 ગ્રામ કબજે કરી લેવામાં આવ્યું છે। 57,320ની કિંમતનો લીલો ગાંજો કબજે કરી સાધુ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 130, જેનું વજન થાય છે 5 કિલો 732 ગ્રામ અને 57,320 રૂપિયાની કિંમત થાય છે। તે મુદ્દામાલને એનડીપીએસ એક્ટની કલમ હેઠળ જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે। જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે તે ચલાવી રહેલ છે। આરોપી છે તેમનું મૂળ નામ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી, 57 વર્ષની ઉંમરના છે। અન્ય સમાચાર ગીર સોમનાથથી સર્વરની સમસ્યાથી જગતના તાત રઝળ્યા। ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતાર લાગી છે। સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા છે, તો મોડી રાતથી ખેડૂતો ઊભા હતા કતારમાં। ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે। પંચાયત ઓફિસોમાં સર્વર ઠપ થતાં ખેડૂતો પરેશાન થયા છે। ગત મોડી રાતથી ખેડૂતો કતારમાં ઊભા રહેવા છતાં સવારથી સર્વર ડાઉન છે। ગ્રામ પંચાયતોના સર્વર ઠપ થતાં ખેડૂતોના ઉજાગરા માથે પડ્યા છે, તેમજ 150 જેટલા ખેડૂતો હાલ પરેશાન થયા છે। ખેડૂતો 100-150 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છે, છતાં પણ સર્વર ચાલુ થયું નથી અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે। તો વહેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતોની માંગ છે। જૂનાગઢમાં જવાહર ચાવડા ફરી સક્રિય થયા છે। રોજગાર સહાયતા અભિયાન સાથે તેઓ સક્રિય થયા। અંતે જવાહર ચાવડાએ મૌન તોડ્યું। મારા અભિયાનથી કોઈકના પેટમાં તેલ રેડાયું છે, સમય આવે બધાને જવાબ મળી જશે। માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 3 દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા। જ્યાં સુધી મારું અભિયાન ચાલતું ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે। સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે। અત્યાર સુધી પણ શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળો છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં, પણ મને લાગે છે કોકને પેટમાં તેલ રેડાય છે, એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યું છે 2 દિવસથી। અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભરૂચ દૂધધારા ડેરીમાં રાજકારણ ગરમાયું છે। સાંસદ મનસુખ વસાવાએ લખ્યો પત્ર। સાંસદે ભાજપ જિલ્લા પ્રમુખ પર નિશાન સાધ્યું। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી પર આક્ષેપો કર્યા। પક્ષના જૂના કાર્યકરોની અવગણના કરતા હોવાનો આરોપ ખોટા અને ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરી રહ્યા છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા પ્રકાશ દેસાઈ પર આક્ષેપ। પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ પણ ડેરીમાં આપતા નથી, ખોટી રીતે રાજકીય વગનો ઉપયોગ કરીને ઉમેદવારી કરે છે। આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થામાં આવશે તો સંસ્થાની શું હાલત થશે? નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આક્ષેપ પણ કર્યો।
અન્ય સમાચાર અમદાવાદથી ઓઢવની આદર્શ શાળાની ગ્રાન્ટ રદ થશે. આદર્શ શાળાની 100% ગ્રાન્ટ રદ કરવાનો આદેશ. ડીઓના રિપોર્ટ બાદ કમિશનર ઓફ સ્કૂલનો આદેશ. શાળાના સંચાલક અને શિક્ષક વચ્ચે ચાલતો હતો વિવાદ. ડીઓ કચેરી દ્વારા તપાસ કરતા સામે આવી છે વિગતો. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું સામે આવ્યું છે. તો ડીઓ દ્વારા શાળામાં વર્ગ ઘટાડવા આદેશ કરાયો. ગ્રાન્ટમાં 25%નો ઘટાડો કરવાનો આદેશ કરાયો છે. ડીઓના સમગ્ર રિપોર્ટ બાદ શાળાની ગ્રાન્ટ રદ કરવાનો આદેશ. શાળામાં સત્વરે અમે ત્યાં તપાસ કરી, અમારી ટીમ મોકલી તો શાળામાં હાજર વિદ્યાર્થીઓ જે છે એની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી, જેને ધ્યાને લઈ અમે તાત્કાલિક એના ધોરણ 9, 10, 11, 12 દરેક ધોરણનો એક વર્ગ તાત્કાલિક બંધ કર્યો હતો. 25% જેટલી ગ્રાન્ટ કાપ કરી હતી અને 100% ગ્રાન્ટ કાપ કરવા માટે અમે કમિશનર શાળાઓની કચેરીને મોકલી આપ્યું હતું, જેને ધ્યાને લઈ કમિશનર શાળાઓની કચેરીમાં અમે જે મોકલેલું હતું તેને ધ્યાને લઈ ત્યાં હિયરિંગ કરવામાં આવ્યું અને 100% ગ્રાન્ટ કાપ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એમાં શાળા પાસે બીયુ પરમિશન નથી. ભૌતિક સુવિધાઓમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશનની જે પૂરતી વ્યવસ્થાઓ જે પ્રકારે હોવી જોઈએ તેવી પણ અમને જોવા નહોતી મળી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે.